વોઇસ લેવલ 2નું ટીઝર આવી ગયું છે અને ટીઝર ઓવરઓલ જોઈએ ને તો ઇમ્પ્રેસ કરે છે. થોડું ટેકનિકલી મને ખરાબ લાગ્યું ટીઝર. જ્યારે શરૂઆત ટીઝરની થાય છે અને સ્કૂલ બતાવવામાં આવે છે ત્યારે થોડું એવું લાગ્યું કે ભાઈ અહીંયા ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ થયેલો છે જે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. પણ એના સિવાયની જો વાત કરીએ તો ટીઝર ઇમ્પ્રેસ કરે છે. વોઇસ લેવલ 1માં આપણે શું જોયું હતું કે ભાઈ પ્રતાપ નામનો એક વ્યક્તિ છે જે મેલી વિદ્યા જાણે છે અને એક છોકરીને એણે વશમાં કરી છે. હવે એ છોકરીને જ્યારે વશમાં કરી ત્યારબાદ એ છોકરી પાસે એણે શું શું કરાવ્યું એ બધું આપણે જોયું કે ભાઈ ચાની ભૂકી હતી તો લુખે લુખી ચાની ભૂકી ખવડાવી, એના ભાઈનું મર્ડર પણ કરાવ્યું, એ બધું આપણે જોયું. લેવલ 2માં એક લેવલ ઉપર છે. પ્રતાપ નથી પણ પ્રતાપનો કોઈ સગો કે પ્રતાપનો શિષ્ય, એનો મિત્ર કે એનો છોકરો જે કોઈ હોય એ આવે છે. હવે એ આખી સ્કૂલને હાઈજેક કરે છે. સ્કૂલમાં જેટલી પણ છોકરીઓ છે બધાને વશમાં કરે છે. હવે તમે વિચાર કરો, અહીંયા પ્રતાપે ખાલી એક છોકરીને વશમાં કરી અને આખું મહાભારત કર્યું હતું, તો અહીંયા તો આખો છોકરીઓનો સમૂહ છે એને વશમાં કરી અને આ શું શું કરાવશે એ બધું આપણે જોવાનું છે અને એ જોવાની ઈચ્છા પણ છે. ટીઝર પરથી આવી સ્ટોરી હશે એવું અત્યારે લાગે છે. એક સ્કૂલને આખી વશમાં કરી લીધી છે, હાઈજેક કરી લીધી છે એવું કહી શકાય. આપણે પ્લેનને હાઈજેક થતા જોયા છે મૂવીમાં, પછી હોસ્પિટલોને હાઈજેક થતી જોઈ છે, ઘણી પબ્લિક પ્લેસને હાઈજેક થતા જોયા છે. પણ એ આખી આતંકવાદીઓ દ્વારા થતી પ્રવૃત્તિ થાય છે કે આતંકવાદીઓ સરકાર સામે માંગ રાખે કે ભાઈ અમારા ફલાણાને છોડી દો તો અમે આ સ્કૂલને કે પ્લેનને છોડી દઈશું. પણ અહીંયા સ્કૂલને હાઈજેક કરી છે તો કોઈ આતંકવાદીઓ નથી કરી, એક એવા માણસે કરી છે જે કાળી વિદ્યા જાણે છે. હવે એ કાળી વિદ્યા જાણકાર વ્યક્તિને કઈ રીતે સામનો કરવો, હવે એ કાળી વિદ્યા જાણતો હોય ને તો પોલીસવાળે કાંઈ ન કરી શકે, CBI વાળે કાંઈ ન કરી શકે, સોલ્જરો કાંઈ ન કરી શકે, એનો કાંઈક સોલ્યુશન તો લાવવું ને. એ સોલ્યુશન કઈ રીતે આવશે એ પણ જોવાનું છે આપણે. એટલે ઘણી બધી આશાઓ છે. ટીઝર જેવું વિચાર્યું હતું એવું ટીઝર અત્યારે તો આપણી સામે આવ્યું છે. વધારે પડતી માહિતી જ્યારે ફિલ્મનું ટ્રેલર આવશે ને ત્યારે જોવા મળશે. બીજી વસ્તુ એક નોટિસ તમે કદાચ કરી છે કે ટીઝરના અંતમાં જ પૂછવામાં આવે છે કે તારા જેવા કેટલાક છે. એનો મતલબ કે પ્રતાપ જેવા ઘણાય ફરે છે. હવે ઘણાય ફરે છે એટલે એનો મતલબ કે વશના ઘણાય લેવલ આવશે. 3 પણ આવશે, 4 પણ આવશે, બધા આવશે. જો આ લેવલ 2ને ધારી એવી સફળતા મળીને તો ડેફિનેટલી લેવલ 3, લેવલ 4 એ રીતનો આખો કાર્યક્રમ આવશે. એટલે એક વસ્તુ સારી કરી કે મેકર્સે જ્યારે સ્ટોરી કનેક્ટ કરીને ત્યારે એક હિન્ટ જ આપી દીધી કે ભાઈ પ્રતાપ જેવા ઘણાય છે, તમે તૈયાર રહેજો. જાનકી બોડેલનો રોલ એટલો બધો છે નહીં. ટીઝર પરથી જે ખ્યાલ આવી જાય કે સ્ટોરી બંનેની આખી અલગ છે, પણ સ્ટોરીનો બેઝ બનાવવા માટે લેવલ 1 સાથે કનેક્ટ કરી છે. બાકી એટલું વધારે પડતી કાંઈ સ્ટોરી કનેક્ટ નહીં હોય. જે હોય એ ઘણા લેવલ આવે એવી આશા, ધારી એના કરતાં વધારે સફળતા મળે એવી આશા. ઓવરઓલ ફિલ્મનું જે ટીઝર છે એ ઇમ્પ્રેસ કરે છે, બધી દ્રષ્ટિએ ઇમ્પ્રેસ કરે છે. આપણે વધારે વાત છે ને ફિલ્મનું ટ્રેલર આવે ને ત્યારે કરીશું. બાકી તમને જેવું લાગ્યું ટીઝર મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.